દ્રષ્ટિકોણ સિરીઝની આ 8મી રીલમાં આપણે પેરેન્ટિંગનો 5મો દ્રષ્ટિકોણ શીખીશું કે મારું બાળક સમજુ છે, અણસમજુ નથી. અને એમાં આપણે ગણિત શાસ્ત્રી રામાનુજનો પ્રસંગ જાણીશું. તો એકવાર શિક્ષક ભાગાકાર ભણાવતા હતા કે ઉપર અને નીચે સરખી રકમ હોય તો જવાબ 1 આવે. દાખલા તરીકે 10 વાંદરા છે અને 10 કેળા છે. ઉપર 10 નીચે 10 તો દરેક વાંદરાને 1 કેળું મળે. આ વાત ઉપર નાનકડા રામાનુજે આંગળી ઊંચી કરીને પ્રશ્ન પૂછ્યો કે સર તો એવું થાય કે એક પણ કેળું ના હોય, એક પણ વાંદરો ના હોય તો પણ દરેકને 1 કેળું મળે. ઉપર 0 નીચે 0 ઇઝ ઇક્વલ ટુ 1. આ તો આપણને પણ અત્યારે નહીં સમજાય ને એવી બાબત હશે. શિક્ષકે વિચાર્યું આનું મગજ બહુ ચાલે છે. અને એ રીતે ધીરે ધીરે શિક્ષકોએ રામાનુજમાં પડેલી એ ગણિતની શક્તિને આખી વિશ્વમાં ફેલાવી. આપણને પણ જો આપણું બાળક અણસમજુ લાગતું હોય તો આપણને એના ઉપર ગુસ્સો આવશે, એનો વાંક લાગશે. બાળક અણસમજુ નથી હોતું, ઘણું સમજુ હોય છે. એનું શરીર નાનું છે, એના મન, બુદ્ધિ, ચિત્ત અને આત્મા નાના નથી. આપ જો મારી વાત ઉપર એગ્રી હો તો આપને કોઈ અનુભવ થયો હોય તો કોમેન્ટની અંદર મને જણાવો.